સિંદૂર ઓપરેશન જે અમારું સક્સેસ રહ્યું એના માટે આજે અમે બહુ ખુશ છીએ। અમારી જેટલી પણ બહેનોએ પોતાનું સુહાગ ગુમાવ્યું હતું, આજે એ લોકોને પૂર્ણ પ્રમાણે ન્યાય મળ્યો છે ને એના માટે મોદીજીને ખૂબ ખૂબ આભાર, કારણ કે અમને આ સિંદૂર ઓપરેશનનો જે એક્શન લીધો એના થકી જ અમને આ લેડીઝોને ન્યાય મળ્યો છે બધાને। ને અમારા જેટલા પણ જવાનો છે જે બોર્ડર પર રહીને અમારા માટે જે સતત ત્યાં લડે છે એ લોકોને સત વંદન છે। ને બીજું એક અમારો સંદેશો આ છે કે બીજી વાર અમારા હિન્દુસ્તાન પર આવી રીતે કોઈ પણ મુશ્કેલી આવશે તો અમે બધા જ હિન્દુસ્તાની આવી રીતે એકજૂટ રહીશું ને એક છે। આપણા દેશમાં ઉત્પાદન થયેલા તમામ શસ્ત્રો અને અસ્ત્રોથી દુશ્મનના દાંત ખાટા કર્યા છે। આ સેનાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ દેશ તરફથી, સુરત શહેર તરફથી અને ગુજરાત તરફથી આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ કે જે પહેલગામના બનાવમાં સુરતના પણ એક વ્યક્તિ શહીદ થયા હતા અને તેને સંકલ્પ મોદી સાહેબે કર્યો હતો। આજે પૂરો થયો છે। હું આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણી સેનાએ દુનિયાને બતાવી આપી છે કે ભારતને છેડશો નહીં, ભારતને છેડશો તો ભારત છોડશે નહીં। આ તાકાતનું પ્રદર્શન આપણા દેશના જવાનોએ કર્યું છે। આપણે સૌને અભિનંદન સાથે આપણા દેશદાર, આપણો દેશ પ્રેમ અને સેના પ્રત્યે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે એ આભાર વ્યક્ત કરવા માટે આજે જ આપણે રેલી કાઢી રહ્યા છીએ કે રેલીની આપણે શરૂઆત કરીએ। સૌ શિસ્તબદ્ધ રીતે ભારત માતાને જયકાર સાથે આ યાત્રા આપણે શરૂ કરવા હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું। बहुत बहुत धन्यवाद।